જો વેજીટેબલ અને ફ્રૂટની વચ્ચેનો એક ડિફરન્સ આપણે સમજી લઈએ કે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ બંને વનસ્પતિના ફળો જ છે, બરાબર. વનસ્પતિની બીજાણુધાની, એની ઓવરી ઓફ અ પ્લાન્ટ ઇઝ આઈધર વેજીટેબલ ઓર ફ્રૂટ. ડિફરન્સ ક્યાં છે કે વેજીટેબલની અંદર ફ્રુક્ટોઝ નથી, જ્યારે ફ્રૂટની અંદર ફ્રુક્ટોઝ, એટલે ફ્રૂટ ગળ્યા લાગે અને વેજીટેબલ્સ મોળા લાગે, કારણ કે અંદર શુગર નથી. એક. બીજું કે ફ્રૂટ્સની અંદર વિટામિન એનું પ્રમાણ ઘણું હોય છે, એટલે કલરવાળા હોય. વેજીટેબલ્સ જે છે એમાં વિટામિન્સ એનું પ્રમાણ રિલેટિવલી ઓછું હોય છે, એટલે એમાં કલરિંગ એજન્ટ નથી. આ બે મેઇન ડિફરન્સ છે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સની વચ્ચેનો. અને વેજીટેબલ તરીકે આપણે દાંડલીઓ પણ વાપરીએ, પાંદડા પણ વાપરીએ છીએ, એટલે એ બધું આવે વેજીટેબલ્સની અંદર. પણ ફ્રૂટમાં તો ફ્રૂટ જ વાપરી શકાય. સો આ બે મેઇન ડિફરન્સ છે. એટલે વેજીટેબલ્સ ઇઝ ઓલમોસ્ટ 0 sugar. ફ્રૂટ હેઝ 5 to 15% શુગર. એમાંથી પોણા ભાગનું ફ્રુક્ટોઝ છે અને ચોથા ભાગનું ગ્લુકોઝ છે. એટલે માનો કે 100 ગ્રામ આપણે કેળું લીધું તો એમાં 15 ગ્રામ ખાંડ છે, અને કેળું ઇઝ ધ સોલિડેસ્ટ ફ્રૂટ, છતાં એમાં 70% તો પાણી જ છે, બાકીનું ફાઈબર છે. અને એ શુગર જે છે એ ફાઈબરની અંદર ટ્રેપ થયેલી છે, એટલે એટલી ઇઝીલી આપણને અવેલેબલ નથી. એટલે આપણે કેળું ખાશું, બહુ ચાવીને નહીં ખાવાનું, કેળાને બીજું કાંઈ કરવાનું નહીં, સીધું ખાવાનું જ આપણે. તો બોડીને એમાંથી શુગર એક્સટ્રેક્ટ કરતા બહુ વાર લાગશે, બરાબર. પણ કેળાનું સ્મૂધી બનાવીને પીશું તો 10 મિનિટમાં અંદર ભળી જશે લોહીમાં. કેળું ખાઈશું તો 4 કલાક સુધી ધીમે ધીમે એબ્સોર્બ કરશે. 4-5 કલાક સુધી પેટ ભરેલું રહેશે, ભૂખ નહીં લાગશે. તો આ જે ફ્રુક્ટોઝ છે અને ગ્લુકોઝ છે એની માત્રા બહુ ઓછી છે, એટલે ઇન્સ્ટેડ ઓફ શુગર, ઘણાને એવું હોય છે કે ડાયાબિટીસ હોય મારે ફ્રૂટ ખવાય કે નહીં. ખવાય, મોડરેશનમાં ખાવાના. ફ્રૂટ જ્યુસ કરીને નહીં ખાવાના, કારણ કે જ્યુસ કરશો એટલે એ શુગર બની ગઈ, સીધી ફ્રી શુગર બની ગઈ. ફ્રૂટ ખાવાના, બહુ ચાવીને નહીં ખાવાના, થોડા અધકચરા રહેવા દેવાના, કારણ કે આપણા પેટની અંદર 300 કરોડ બેક્ટેરિયા છે, એને થોડું ખાવા દેવાનું. કારણ કે એ 300 કરોડ બેક્ટેરિયા જે છે એ આપણને ડાયજેશનમાં હેલ્પ કરે છે, અને ઘણા બધા વિટામિન્સના એબ્સોર્પ્શનમાં, ઘણા બધા વિટામિન્સના સિન્થેસિસમાં હેલ્પ કરે છે. એટલે વી વોન્ટ ગુડ બેક્ટેરિયા ટુ સર્વાઈવ. બોડીની અંદર 2 પ્રકારના બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયા. બેડ બેક્ટેરિયા છે ને એ બેડ ગેસીસ પ્રોડ્યુસ કરે છે, ગુડ બેક્ટેરિયા ગુડ ગેસીસ પ્રોડ્યુસ કરે છે. એટલે ગુડ બેક્ટેરિયાની જે ગેસ છે ને એની સ્મેલ ફ્રૂટ જેવી છે, બેડ બેક્ટેરિયાના ગેસીસ છે ને એની સ્મેલ સડેલા ઈંડા જેવી છે, બરાબર. સો વી વોન્ટ અવર ગુડ બેક્ટેરિયા to proliferate and bad bacteria to be suppressed. So bad bacteria, they thrive on sugar, and good bacteria, they thrive on fruit sugar. એટલે અહીંયા ખ્યાલ આવી ગયો. એટલે કંપનીએ બનાવેલી સિન્થેટિક શુગર છે એનાથી આપણે આગા ભાગી જવાનું. ગળ્યું ખાવાનું મન થાય તો ફ્રૂટ ખાવાનું. અને ઘણી બધી એવી વાનગી છે કે જેની અંદર આપણે ફ્રૂટ નાખીને મીઠાશ લાવી શકીએ, એટલે એ બધી આપણે જોશું. હા, હવે ડાયાબિટીસ માટે આ ખાસ તમે સમજાવું. જે લોકોને ડાયાબિટીસ છે તો 2 પ્રકારના દાણા આપણે ખાઈ શકીએ. 10 પ્રકારના અનાજ છે અને 10 પ્રકારના કઠોળ છે. અનાજને મોનોકોટિલિડન કહેવાય અને કઠોળને ડાયકોટિલિડન્સ કહેવાય. ડાય એટલે 2, કોટિલિડન એટલે એના ભાગ. એટલે કઠોળને આમ કરો તો 2 ફાળા થઈ જાય ને ઇક્વલ થાય, ને વચમાં સ્પેસ હોય, બહાર એનું કવર હોય. કવરને જેવું તોડો એટલે 2 ફાળ, એટલે દાળ થઈ ગઈ. એટલે જેને છડી શકાય ને 2 ભાગ કરી શકાય એ બધાને ડાયકોટિલિડન્સ કહેવાય. અને જે સિંગલ છે કે જેને દળવા પડે અથવા ખાંડવા પડે ત્યારે ભૂકો થાય, they are all known as monocotyledons. અને મોનોકોટિલિડન 10 પ્રકારના છે, એટલે 9 પ્રકારના બાજરા, પછી ઘઉં, ઓટ, આ તે બધા. એ બધામાં લગભગ શુગરનું પ્રમાણ સરખા જેવું જ છે. એટલે ઘઉં હોય કે બાજરો હોય કે ઓટ હોય કે રાગી હોય, મોટો તફાવત નથી. સૌથી ઓછું રાગીમાં છે 68% શુગર, અને સૌથી વધારે ભાતમાં છે 84% શુગર. પણ ઓલમોસ્ટ એમ એક પણ છે એવું નથી કે જેમાં બહુ ઓછું શુગર. એની સામે કઠોળ જે છે એ બધા જ કઠોળની અંદર શુગરનું પ્રમાણ 2% જ છે, 2 થી 2.5%. અને 100 ગ્રામ કઠોળની 27 ગ્રામ પ્રોટીન છે.
અને આપણું ડેઇલી રિક્વાયરમેન્ટ જે છે ને એ 60 ગ્રામની છે. એમાંથી આપણે 30 ગ્રામ ખાવાનું અને 30 ગ્રામ છે એ બોડી વિલ રિસાયકલ. ઓટોફેજી મોડમાં આપણે પ્રોટીન ઓછું કરીએ એટલે આપણા બોડીના જે ડેડ પ્રોટીન્સ છે એને રિસાયકલ કરશે. માનો કે આપણે શેડા આવ્યા, ગળી ગયા, તો એમાં જે પ્રોટીન છે ને એને પકડીને ખેંચશે. શ્વાસ લીધો અને વાયરસ અંદર આવ્યા એને પકડીને ખેંચી લેશે, બેક્ટેરિયાને ખેંચી લેશે, પરાગરજને ખેંચી લેશે, તમારા સેલ જે ઉડતા હોય બધું ખેંચી લે. બધું પ્રોટીન એ બોડી પોતાનું કામ કરી લેશે. એની આપણે ચિંતા કરવાની જરૂર નથી, એનું કરશે. આપણે 30 ગ્રામ પ્રોટીન રોજનું આપવાનું થાય. અર્થાત આપણે મિનિમમ રોજનું 100 ગ્રામ કઠોળ ખાવાનું થાય. 100 ગ્રામ કઠોળ ખાશો તો 2 ગ્રામ શુગર ખાલી મળશે. એટલે જ્યાંને ડાયાબિટીસ છે અને એને રિવર્સ કરવો છે તો એણે લગભગ 7-8 મહિના કે 10 મહિના કે વર્ષ સુધી, જ્યાં સુધી એનું પેન્ક્રિયાઝ રિકવર નથી થતું મૂઢમારમાંથી, કારણ કે આપણે ઘણો ચાબુક મારી મૂઢમાર મારી એને રિકવર કરવું, રિકવર જ્યાં સુધી ન થાય, પેરામીટર્સ એના નોર્મલ ન હોય બ્લડમાં, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના મોનોકોટિલિડન્સ ખાવાના બંધ કરી દેવા. એક પણ જાતનું અનાજ નહીં, ઘાસમાંથી ઉગતી કોઈ વસ્તુ નહીં. શેરડી પણ ઘાસ છે અને તમામ પ્રકારના એકદળ બીજ જે છે એ પણ ઘાસ છે. એટલે ઘાસમાંથી આવતી વસ્તુનો ઘાસ કુળને ત્યાગ કરી દો એટલે એની મેળે ડાયાબિટીસ તમારું રિવર્સ થવા માંડે. તો એમ થાય કે રોટલી ખાવી છે નહીં કે ભાખરી ખાવી છે નહીં, તો સ્વામી મગના લોટની ભાખરી બનાવો અને એકવાર ખાઓ, છડી નાખો અને છાલા જે છે એ બાફીને જુદી રીતે શાકમાં નાખી દેવાના, એટલે એનું વિટામિન્સ આપણને મળી રહે. અને પીળા મગની જે દાળ છે એને મિક્સરમાં ટરોર કરી નાખવાની, એટલે એક પાવડર જેવું થઈ જશે, અથવા ગંઠલામાં દળી નાખવાની. એની ભાખરી ખાશો એકવાર, પછી તમને એમ થશે કે આટલા વર્ષ સુધી મેં ઘઉંની ભાખરી શું કામ ખાધી. એકવાર પ્રયોગ કરજો, ખાલી બહેનો બનાવજો ઘરે ને એક વખત ચાખજો. મઠનો રોટલો બનાવજો. મહારાજે ખાધેલા છે મઠના રોટલા, વચનામૃત આવે છે ને ક્યાંક ઘણી. મઠનો રોટલો ખાઓ, ચણામાંથી બનાવેલી ભાખરી ખાઓ, વટાણાના લોટની ભાખરી ખાઈ શકાય, બધા જ પ્રકારના રાજમાના લોટની સરસ મજાની ભાખરી બને, એના કોમ્બિનેશન કરી શકાય. વટાણા અને ચણાનો એક દિવસ, પછી મગ અને વટાણાનો એક દિવસ. સ્વામી કોમ્બિનેશન કરો 50,000, એમાં કાંઈ શંકાને સ્થાન નહીં. આટલી બધી ભાખરી બને. એની પૂરણપોળી બને, બરોબર, કારણ કે પૂરણ જે છે એ તો તુવેરની દાળમાંથી આવ્યું. તુવેર છે એ ડાયકોટિલિડોન છે, એટલે ઇટ ઇઝ રીચ ઇન પ્રોટીન, પુઅર ઇન ગ્લુકોઝ. ગળપણ હું અંદર નાખવું, તો તમે કિસમિસ જે છે એનો ભૂકો કરી નાખો, પછી ખજૂર છે ઝીણી 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 કાપીને એ નાખો, તો એની સ્વીટનેસ એક વખત ચાખશો તો ગોળની નહીં ગમે ને ખાંડની નહીં ગમે. ખાલી એકવાર પ્રયોગ કરજો. મારે હું બાપાજીને એટલે કહેતો 10 દિવસ એકવાર નિવાસી શિબિર કરાવો ને, હું બધાને એવો સ્વાદ ચખાડાવી દઉં ને કે પછી ડાયાબિટીસ વધે એવું ખાવાનું કોઈ દી મન જ નહીં થાય. તો જો રેઇનબો સલાડ મેં કીધું એ પણ પહેલાં સલાડથી પેટ ભરી દેવાનું. એટલીસ્ટ તમારું 50% પેટ છે ને ઠંડા સલાડથી ભરાઈ જવું જોઈએ, એટલે આપોઆપ હોજરી શ્રિંક થઈ જશે, એટલે બાકીનું ખાવાનું માત્રા ઓછી થઈ જશે. પછી જો પાલકની સેવ અને ગાંઠિયા આપણે બનાવી શકીએ, કારણ કે આમાં ચણાનો લોટ છે. ચણાનો લોટ છે એ ડાયકોટિલિડોન છે, એટલે વેરી લો શુગર, વેરી હાઈ પ્રોટીન. પણ મેં કીધું એ પ્રમાણે તળો તો ઘરમાં સિંગ તેલમાં તળવાનું, વર્જિન સિંગ તેલ, ઠંડી ઘાણીનું, અને એને બીજી વાર ઉકાળવાનું નહીં, એ રીતે બનાવવાનું. અને બહુ ફ્રિકવન્ટલી નહીં, ક્યારેક ક્યારેક. આની ભૂખ છે ખરી 50,000 આઈટમની? સ્વામી અમારે બહુ સારું છે ઘરે, તો રોજ કરે નવું કાંઈક કાંઈક. એ તો બરાબર છે, એમને કયો હા કે સરસ મજાની બુક બનાવી. તમે આ બુક લખો છો, એ બુક લખો. હા, તો એમ કરીએ સ્વામી. ફોટા મેં બધા પાડી રાખેલા છે. ભાઈ ફોટા મૂકવાના અને માહિતી લખવાની. હા, જો આ રગડો છે લેનાર નથી, બરાબર. આ ટોટલી એન્ટી ડાયાબિટીક છે, કારણ કે આની અંદર બધું પ્રોટીન જ છે, ક્યાંય શુગર નથી. આ જે છે શું કહે, હરાભરા કબાબ, એ આપણે તુવેરની લીલી દાળ હોય એમાંથી આપણે બનાવી શકીએ. તો એમાં ક્યાંય મોનોકોટિલિડોન ન આવ્યો, ક્યાંય લોટ ન આવ્યો. એટલે આવી અસંખ્ય વાનગીઓ છે કે જેમાં લો ઓઇલ, નો શુગર, નો બ્રેડ ક્રમ્સ, નો મેગી ટાઈપ સેવ. સ્વામી 10,000 જાતના તો સૂપ થાય. ઓહો, આખા વર્લ્ડના સૂપનું લિસ્ટ આપણે કાઢીએ ને 10,000
ટાઈપ્સ ઓફ સૂપ. એટલે એટલે આપણે ખાલી માઇન્ડ ઓપન કરવાની જરૂર છે ફંડામેન્ટલ નોલેજની સાથે. જો પણ આ આપણે જો લોકોમાં અવેરનેસ ફેલાવવી હોય હા કે તમે આવું ન ખાઓ આવું ખાઓ, તો આ બુક ખરેખર તૈયાર કરીને છાપવી જરૂરી છે. બાપા આપની કૃપા એવી થઈ છે કે લાસ્ટ ટાઈમ હું અહીંયા આવ્યો ને પછી આપણે આ તારીખનું કમિટમેન્ટ કર્યું. હમ હવે તે દીના ઓલું અહીંયા કેમ માવઠું થાય ને કરા પડે હમ એમ મોતિયાનો વરસાદ થાય છે. તો ટાઈમ રહેતો નથી મને એક મિનિટનો. મારા માઇન્ડમાં બધું લખેલું છે પણ મને લખવાનો સમય રહેતો નથી. ઘણી વાર મને એમ વિચાર થાય કે 10 દી હોસ્પિટલ બંધ કરીને અહીંયા આવી જાવ ને અને એક રૂમ મને અહીંયા આપો તો બહુ સરસ. તો અહીંયા બેઠા બેઠા પૂરું કરી નાખું. 50% જેવું લખી નાખ્યું, બાકીનું લખી નાખું એમ. અને એ બુક પાછી મેં સ્વામી ગીતાના સ્વરૂપમાં લખી છે. એટલે અર્જુન છે ને કૃષ્ણ છે, કારણ કે આપણા દરેકના અંદર અર્જુન છે અને આપણો આત્મા જે છે એ આપણને ગાઈડ કરી રહ્યો છે. એટલે અર્જુનને દ્વિધા થાય છે કે મારે આ કરવું કે ન કરવું, આ ખાવું કે ન ખાવું, મને આ શુગર આવ્યું છે મારે શું કરવું. એટલે એક એક અધ્યાયમાં એક પ્રશ્ન પૂછે છે, પછી એના જવાબ રૂપે એટલે પેલું રસપ્રદ થોડુંક બને ને એટલા માટે એક ડાયલોગના સ્વરૂપમાં આખું લખ્યું છે. હવે જુઓ, આ 5 જાતની દાળ છે: મગની દાળ, અડદની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ, અને એમાં થોડાક અનપોલિશ બ્રાઉન વાઇલ્ડ રાઈસ છે. પોલિશ કર્યા વગરના, પ્રોસેસ કર્યા વગરના અનપોલિશ બ્રાઉન રાઈસ એ રિલાયન્સમાં મળે છે, જેની અંદર શુગર માત્ર 30% છે અને બાકીનું જે 70% પડ છે બહારનું એ બધું જ પ્રોટીન છે અને માટે બ્રાઉન કલરનું છે, જેમાં વિટામિન બી ખૂબ જ માત્રામાં છે. અને નોર્મલી આ લોકો શું કરે છે કે એને ઘસીને બહાર કાઢી નાખે અને એને વિટામિન તરીકે વેચે અને આપણને સ્ટાર્ચ તરીકે સફેદ રાઈસ વેચે. એટલે બ્રાઉન રાઈસ આમાં બાઇન્ડિંગ માટે થોડા નાખ્યા છે. હવે આ જે વસ્તુ છે એને પલાળી અને પછી પથ્થરની ખાંડલીમાં આપણે આમાં કરીએ તો એનું બેટર બનશે, એટલે એનું ખીરું બને. એ ખીરામાંથી એટલી બધી સરસ વાનગીઓ બને. આ 5 દાળની ખીચડી બનાવો, એટલી બધી સરસ બનશે. પછી પાપડ સાથે છે, તો પાપડ તો અડદના છે એટલે એમાં જરાય શુગર નથી. અને સાથે જો આ ટમેટા જે છે એને થોડાક ગરમ કરીને ઉપર કોકોનટ ઓઇલ નાખીને ઉપર થોડું સિલાન્ટ્રો નાખેલું છે. પછી આ જે છે એ મેં જે કીધું ને 5 દાળનું બેટર જે છે, મસૂરની દાળને કારણે બહુ સુંદર ગુલાબી થાય. અને જરીક જ તાપ ઉપર શેકો, બહુ જાજુ ગરમ ન કરો, એકદમ સરસ કડક ઢોસો થાય. અને એની અંદર જે છે ને તે એવોકેડો, પછી કકુંબર એટલે આપણે કાકડીનું ઝીણું છીડ, એવોકેડો, પછી વટાણા, પછી લીલા તુવેર, એ બધાનું આપણે સ્ટફિંગ કરી શકીએ કે જેમાં એક પણમાં શુગર નથી ને બધામાં પ્રોટીન ફૂલ છે. તો સરસ મજાનું આવું આપણે ઢોસા બનાવી શકીએ. અને એની સાથે જો ગ્રીન બીન્સ છે અને પોપૈયા છે. અને દાળ જે છે એ તો ફૂલ પ્રોટીન જ છે, કારણ કે તુવેરમાંથી બને છે. અને જ્યારે સારા ક્વોલિટીનું પ્રોટીન આપણે ખાઈએ છીએ તો 8-10 કલાક સુધી ભૂખ લાગવાની જ નથી. એટલે જો કાર્બોહાઈડ્રેટ ખાશો ને 2.5 કલાક ભૂખ લાગશે. પ્રોટીન અને ગુડ ક્વોલિટી ફેટ કોલ્ડ જે બોઇલ નથી કરેલી 12 થી 13 કલાક સુધી એનર્જી આપ્યા કરશે. તો આ ટોમેટો કોરિએન્ડર ઉત્તપમ બનાવ્યો છે, ટોમેટા કોરિએન્ડર અને સાથે એવોકેડો છે. આવાકાડોમાં જે પ્રોટીન અને જે ફેટ છે ઇટ ઇઝ સો ગુડ, ઇટ ઇઝ નોન એઝ બટર ફ્રૂટ. એટલે અમૂલનું આમાં સહેજ મીઠું છાંટો અને પછી લુખું ખાવ ને તો એટલું સરસ લાગે કે જાણે આપણે અમૂલનું બટર જ ખાઈ રહ્યા છીએ. પણ બટર ખાવામાં તકલીફ એ છે કે એમાં તમે ગાયનું જે ઇસ્ટ્રોજન છે એ આપણા પેટમાં સાથે જાય છે. એટલે ઝાઝી માત્રામાં જો આપણે બટર ખાઈએ તો એ ઇસ્ટ્રોજન હોર્મોન જે છે એ પુરુષને સ્ત્રૈણ બનાવી દે છે. એનો આકાર શરીરનો ફેટ એવી રીતે ડિપોઝિટ થાય કે એઝ ઇફ એન એડલ્ટ મેન હેઝ અ પ્રેગ્નન્સી. ઘી સારું છે, કારણ કે જ્યારે આપણે બટરને તાવીએ છીએ ત્યારે કેઝિન, પ્રોટીન અને જે ઇસ્ટ્રોજન છે એ બધું જ છે એ કીટા તરીકે પાછળ રહી જાય છે અને ઘીમાં આપણને બહુ સારી ક્વોલિટીની પ્યોર સેચ્યુરેટેડ ફેટ મળે છે. પછી જુઓ, આ જે છે એ દાલ બાટી છે, પણ દાલ બાટી ઘઉંની નથી, એ
એ જે દાલબાટી છે એ મઠનો લોટ અને ચણાનો લોટ એને મિક્સ કરીને એમાંથી બાટી બનાવી છે, અને સાથે દાળ છે. દાળ તો પાછી પ્રોટીન જ છે, એમાં તો ક્યાંય. પછી ઘણી વખત તો ખાલી અમે આવો જ નાસ્તો કરીએ છીએ કે ચણા અને મઠ પલાળેલા, થોડા ગાંઠિયા, દેટ ઇઝ ઓલ. આ ફિનિશ. એટલે જો ખમણ, ઢોકળા એ બધા ફૂલ ઓફ પ્રોટીન એન્ડ 0 કાર્બોહાઈડ્રેટ. રાઈસના ઈદડા નહીં, આની વાત કરું, ખમણની. એટલે અસંખ્ય. જો પછી ચણા, બાફેલા ચણા, પછી આ ક્યારેક બહુ ભૂખ લાગે નાસ્તો કરવો હોય તો આ કરી શકાય, કારણ કે આમાં ક્યાંય શુગર વધવાનું નથી જરાય. પછી એવી રીતે મગના જોર ગરમ મળે, વટાણાના જોર ગરમ મળે છે, વટાણા મળે, સિંગ, દાળિયા, વટાણા. પહેલાં આપણે નાના હતા ખિસ્સામાં ભરીને સ્કૂલે જતા, એ કેટલું સરસ નાસ્તો હતો. ચણાની દાળ, પછી આ બુંદી છે જે પ્યોર ચણાનો લોટ છે, એટલે ટોટલ પ્રોટીન. એની અંદર થોડો મસાલો નાખ્યો છે, અને મસાલા બુંદી, ટમેટા નાખી શકાય, કેપ્સિકમ નાખી શકાય. દાલમૂઠ છે, ખાંડવી છે, એટલે પાત્રા છે. જો આ બધું પ્રોટીન જ છે, ટોટલ પ્રોટીન ડાયટ છે. આની અંદર ક્યાંય કાર્બોહાઈડ્રેટ નથી આવતું. પછી આ જો હું જે બપોરે કોઈને કહેતો હતો ને, આ મારી થાળી છે, અને એ થાળી માપેલી છે, એટલે આમાં જેટલું આવે એક વખતમાં એટલું જ જમવાનું, પછી ફિનિશ. તોલ કરેલું છે. એટલે હા એટલે પછી ફ્રૂટની છૂટ, કારણ કે ફ્રૂટમાં 80-90% પાણી છે, એટલે થોડું વધારે ફ્રૂટ ખાઈ શકે, ચિંતા નથી. ગોંડલના નરેશ ભગવતસિંહજી મહારાજા, જેણે ગુજરાતી ભાષાનો કોશ લખ્યો, ભગવત ગોમંડલ, હા. અને જે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી રાજા સંગ્રામસિંહ અને મોંઘીબા રાણીને ત્યાં જન્મેલા. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, ભગવાનના આપેલા કુંવર છે, માટે ભગવતસિંહ નામ રાખજો. એણે એ વિદેશ જઈને ભણ્યા અને બહુ સારા ભણેલા થયા, અને એણે બહુ સરસ મજાનો 1 નંબરનો કોર્સ ગુજરાતી ભાષાનો ભગવત ગોમંડલ, જે 8 આલ્બમમાં અને નેટમાંય છે. એ ભગવતસિંહજી રોજે તોલીને ખાતા હતા, કાંટો રાખતા હતા. બરાબર, રાઈટ, રોજે બરાબર, તોલીને જ ખાવાનું. એક બહુ ઉમદા ઉદાહરણ છે. એટલે એ બહુ જરૂરી જ છે, કારણ કે જો મેં આપને કીધું કે શેર બજારમાં પૈસા નાખ્યા કેમ રોજ જોઈએ છીએ, એમ આપણે આપણી અંદર શું આવી રહ્યું છે રોજ જોવું તો પડે ને. એમ મન તો માકડા જેવું છે, ગમે તે માગે, પણ એને આપણે શરીરને પૂછીને ખાવાનું છે, મનને પૂછીને નથી ખાવાનું. બોડીની શું કમ્ફર્ટ છે, શું ડિમાન્ડ. એટલે આ પુષ્કળ વાનગીઓ આપણે બનાવી શકીએ છીએ, એમાં કોઈ કાંઈ જ એમ ન લાગે આપણે કે આપણે કાંઈ મિસ કરી રહ્યા છીએ. અને વાનગીઓ બનાવવાનું અમને આવડે નહીં, માટે એ પુસ્તક જોઈએ. હા, પછી એની વ્યવસ્થા એની કરી વ્યવસ્થા આપની આજ્ઞા સર રાખો ઉપર થોડીક પહેલા વાનગીઓ ઘરે કહો, કે નહીં તો થોડીક તો 25-50 જેટલી આમ વાનગીઓનું ટાઈપિંગ કરીને એટલી મોકલે તો અમે અહીંયા શરૂ કરીએ ભગવાનને થાળમાં. ચોક્કસ. વિગન કીટો વાનગીઓ હું કાલથી જ આ બાબત ઉપર કામ શરૂ કરી દઈશ. આ બધા મારા લંચ ને ડિનરના ફોટા છે. જો આવી એનરીચ ઇડલી પણ બનાવી શકીએ. ઇડલીની અંદર આપણે વટાણા, તુવેર બધું નાખીને કરી શકીએ. પણ ઇડલી કઈ મેં કીધી 5 દાળની, ચોખાવાળી નહીં. પછી વીટ બ્રાન મળે છે આવી રીતના, ઘઉંના છાલા જેમાંથી સ્ટાર્ચ જુદી પાડી દીધી છે. એટલે વીટ બ્રાન જે મળે એ વીટ બ્રાનની અંદર આપણી ભાષામાં ઘઉંનો ખોળ. ઘઉંનો ખોળ, હા, થૂલું. હા, એ થૂલું. હવે એ પેલા બળદ ખાતા હતા, હવે આપણો વારો આવ્યો. હવે આપણો વારો આવ્યો છે, કારણ કે આપણે બળદની જેમ ખાઈ લીધું. અવિચારીપણે બળદની જેમ માણસોએ ખાઈ લીધું, એટલે હવે એ વારો આવ્યો. એટલે વીટ બ્રાનની અંદર ચણાનો લોટ, મગનો લોટ, મઠનો લોટ ભેળવી અને એની ભાખરી બનાવીએ. એટલી બધી સરસ ભાખરી થાય, જે આપણે અહીંયા થાય ને એવી જ સરસ થાય, અને 0 સુગર. આ બધા જ કઠોળ છે એનો લોટ બનાવી શકાય. અને ભાવનગર અમે એક દુકાને મુકાવરાવ્યો છે હવે બનાવરાવીને, કારણ કે એ બધા લોકો ત્યાં જઈને લઈ શકે એટલા માટે. દરેકના ઘરમાં ઘંટી નથી હોતી એટલા માટે. હવે આ વીટ બ્રાન અને બેસનની ભાખરી છે, ઘઉંનો લોટ, ચણાનો લોટ ને આની.